હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યારે ચેપ્ટર નંબર 3ની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણે શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે છીણી હથોડી વડે વિવિધ પ્રકારના જે શિલ્પીના મનની અંદર જે ભાવો પ્રગટ થાય એ પથ્થર ઉપર કે લાકડા ઉપર કે ધાતુ ઉપર જે કાંઈ કળાને કંટારવામાં આવે એ કળા એટલે શિલ્પકલા. સ્થાપત્ય કલા એટલે આપણે કહીએ કે મંદિરો, ભવનો, મકાનો, નગરો, કિલ્લાઓ વગેરેનું બાંધકામ, સ્થાપના કરવી એટલે સ્થાપત્ય કલા. એમાં આપણે પ્રાચીન ભારતના નગર આયોજન વિશે અભ્યાસ કર્યો. મોહેંજો-દડો છે, હડપ્પા છે, ધોળાવીરા છે અને લોથલ, આ 4 મુખ્ય શહેરો હતા. ત્યાર પછી મૌર્યકાલીન કળા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી એના બિંદુસાર અને એને તમને ધર્મપત્ય જે જન્મ આપ્યો સમ્રાટ અશોક, એના સમયમાં જે બૌદ્ધ ધર્મ માટે જે સ્થાપત્ય અને શિલ્પકલા પ્રત્યે જે કાંઈ વિકાસ થયો એમાં આપણે સ્તંભો, સારનાથનો સ્તંભ અને શિલાલેખો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે જે જોવાનું છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, અને આના સમયની અંદર જે કાંઈ પોતે આપણે કહીએ ને કે નાગાર્જુન કોંડાના સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ જે દ્રવિડ શૈલીની અંદર સર્વશ્રેષ્ઠ નમૂનાઓ માનવામાં આવે છે. તો ત્યારના દક્ષિણ ભારતની અંદર પણ શિલ્પ અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્ત્વની બાબત ગણાય છે. એ અનેક શૈલીની અંદર આપણે આ બાંધકામો છે, એ સ્તૂપો છે એ બંધાયા હોવાનું એવું ત્યારના સમયમાં રાજા એ નિર્માણ કરેલું હતું. તો જોઈએ આપણે એની અંદર પહેલું દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. દ્રવિડ પ્રજા છે કે આ સ્થાપત્ય શૈલી દક્ષિણ ભારતમાં જે એ દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. જે કાંઈ અહીંયા સ્થાપના કરવામાં આવી સાતવાહનના રાજાઓના સમયની અંદર જે નિર્માણ થયું, અને એ નિર્માણ અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા, અને એ દ્રવિડ શૈલી તરીકે તે બૌદ્ધ સ્તૂપો છે એ ઓળખાય છે. જોઈએ આપણે એની અંદર ભારતની કૃષ્ણ અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારોમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા, અને આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ બંને સ્તૂપો છે ને એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. આ ચોલ રાજાઓએ એ ત્યારના સમયની દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાની ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. ત્યાર પછીના જે સમયમાં ચોલ વંશ આવ્યું હતું, દ્રવિડ શૈલી પછીના સમય, એટલે આ બે જે સ્તૂપો હતા અને એને આગળ વધારવા માટે, ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે એ કોણ હતા? ચોલ વંશના રાજાઓ. આપણે એમ કહીએ કે દક્ષિણ ભારતમાં જે સ્થાપત્ય શૈલીનું નિર્માણ થયું, સ્થાપત્ય શૈલી બંધાણી, તે હંમેશા દ્રવિડ શૈલી તરીકે જ ઓળખાયા છે. અને એ ઓળખવા માટે જે કંઈ સ્તૂપો, જે દ્રવિડ શૈલીની અંદર અનેક સ્તૂપો બંધાયા હતા. કોને બાંધેલા હતા? સાતવાહન રાજાઓના સમય દરમિયાન કયા બાજુ? કૃષ્ણ અને કાવેરી નદીઓની આજુબાજુના જે વિસ્તારોની અંદર આ સ્તૂપો છે એ દ્રવિડ શૈલીમાં બંધાયા હોવાનું મનાય છે. અને આ બધા જ સ્તૂપો છે એ અર્ધગોળાકાર સ્વરૂપના છે. જે બંને નદીની આસપાસ છે ને, કૃષ્ણ અને કાવેરી નદીની આસપાસના વિસ્તારોમાં જે સ્તૂપો બાંધ્યા એ બધા સ્તૂપો કેવા છે? અર્ધગોળાકાર. કારણ કે સ્તૂપનું નિર્માણ જ અર્ધગોળાકાર જ હોય. જે ભગવાન બૌદ્ધ અથવા બૌદ્ધ ધર્મની જે અસ્થિઓ હતી એ અસ્થિઓને દાટીને આ સ્તૂપો બાંધવામાં આવતા હતા. અને તેમની ટોચ જે છે આપણે કહીએ ને એ અંડાકાર કે ઘંટાકાર છે, ગોળ. આપણે કહીએ ને કે
જે આ અર્ધગોળાકાર જે સ્તૂપો બાંધ્યા એ સ્તૂપોની જે ટોચ હતી એ ટોચ કેવી છે? એ અંડાકાર તેમજ ઘંટાકાર જોવા મળી હતી. અને ત્યાર પછી નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ, આ બંને જે સ્તૂપો છે એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. તમને એમ કહેવાય કે દ્રવિડ શૈલીની અંદર જે સ્થાપત્ય કલાનો જે વિકાસ થયો એમાં મુખ્ય કયા બે સ્તૂપો છે? તો ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો. કયા બે છે? નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. આ બે સ્તૂપો છે દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના ગણવામાં આવે છે, નમૂના માનવામાં આવે છે. અને ત્યાર પછીના સમયની બાદ ચોલ રાજાઓ આવ્યા. દ્રવિડ શૈલીની જે સ્થાપત્ય કલા નિર્માણ કર્યું અને એ દ્રવિડ શૈલીની ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં કોનો મહત્વનો હાથ હતો? ચોલ રાજાઓનો. ખાસ યાદ રાખ્યું કે આપણે જે કાંઈ દ્રવિડ શૈલી સ્થાપત્ય કલા સ્થપાણી છે એ દક્ષિણ ભારતની અંદર, અને એ સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે મુખ્ય મહત્વનો હાથ કોનો છે? ચોલ રાજાઓનો ગણવામાં આવે છે, જે ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દીધેલી છે આ શૈલીને, સ્થાપત્ય શૈલીને. ત્યારે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું જોયું. તો આ હતું આપણે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. ત્યાર પછી નું છે ગુપ્તકાલીન કલા, આપણે કહીએ. બીજો તમારે પ્રશ્ન પૂછાય કે ગુપ્ત યુગમાં ભારતીય કલાનું સુવર્ણ યુગ સાથી કહેવામાં આવે છે. આપણે કહેવામાં આવ્યું શા માટે ગુપ્તકાલીન કળા કે ગુપ્ત યુગ, અથવા એમ કહેવાય ગુપ્તકાલીન કે સમય કે ગુપ્ત યુગ કલા, જે કાંઈ સમયની અંદર જે કાંઈ કલાનું નિર્માણ થયું એ કલા કેવી કલા છે? સુવર્ણ કલા કહેવામાં આવી. અને એટલા માટે ભારતીય કલાને સુવર્ણ યુગ તરીકે એ ગુપ્ત યુગને કહેવામાં આવ્યું છે. તો જોઈએ એની અંદર ભારત વર્ષના ગુફા સ્થાપત્યોમાં મનુષ્ય કૃતિ સૌંદર્ય ધામો ગણાય છે. આપણે ગુપ્ત કલા આપણે જોઈએ છીએ, બરોબર, કે ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. આજે ગુપ્ત યુગ દરમિયાન આપણે કહીએ કે ગુપ્ત યુગના સમય દરમિયાન જે ભારતની અંદર જે શિલ્પ અને સ્થાપત્ય કલામાં કે ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ, આ વગેરે કલાઓનો શ્રેષ્ઠ વિકાસ જોવા મળ્યો છે, અથવા આપણે કહીએ કે વગેરે કલાઓના ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રગતિ થઈ હોય એવું માનવામાં આવે છે. કયા સમયની અંદર? ગુપ્ત યુગ દરમિયાન એ ભારતમાં આ કઈ કઈ કલાઓનો નોંધપાત્ર વિકાસ થઈ ગયો છે? આપણે કહીએ ચિત્રકલા લઈએ, શિલ્પકલા લઈએ, સ્થાપત્ય કલા લઈએ, નાટ્ય કલા લઈએ, નૃત્ય કલા લઈએ, સંગીત કલા લઈએ, કોતરકામ કલા લઈએ, આ વગેરે કલાઓમાં શ્રેષ્ઠ એવો પ્રગતિ થયેલી જોવા મળે છે. એટલા માટે ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. આમાં જોઈએ કે ગુપ્ત યુગ દરમિયાન કે જબલપુરનું પાર્વતી મંદિર, બુમરાનું શિવ મંદિર, એરણનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપી મંદિર, સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો, આ વગેરે ગુપ્ત યુગની કલાઓના નમૂના જોવા મળ્યા છે. કે ગુપ્ત યુગ દરમિયાન જે હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે જે વિકાસ પામ્યું હતું, આપણે જે કાંઈ ભારતમાં જે હિન્દુ ધર્મના પ્રચાર માટે એમાં જે કાંઈ નિર્માણ થયું એ સ્વરૂપમાં, એમાં ક્યાં ક્યાં સ્થાપત્ય કલાની અંદર એ નમૂના જોવા મળ્યા છે. જોઈએ કે જબલપુર એટલે કે નીનાવાનું પાર્વતી મંદિર, અને ભુમરા એટલે કે નાગોડા શહેરનું શિવ મંદિર, એરણ એટલે કે મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, આપણે જામનગરમાં આવેલું ગોપ મંદિર,
આ વગેરે જે મંદિરો છે વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના સુપ્રસિદ્ધ મંદિરો ગણવામાં આવ્યા છે. એ ગુપ્ત યુગની કલાનો નમૂના માનવામાં આવ્યા, સુપ્રસિદ્ધ મંદિરો એ માનેલા છે. આ ઉપરાંત ઘણા બધા પણ મંદિરો છે. જો શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિભા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, આ વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્ત યુગ છે એ કલાનો સુવર્ણ યુગ કહેવાયો છે. આપણે કહીએ આ ઉપરાંત સારનાથ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમાઓ, આ વગેરે સમયની જે પ્રતિમાઓ છે એ ભારતમાં શિલ્પકલાના સર્વોત્તમ નમૂના તરીકે માનવામાં આવે છે. એટલું જ નહીં, ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં આ શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ અદ્ભુત વિકાસ થયો હતો. તેથી જ આ ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? શા માટે આ ભારતીય કલાને સુવર્ણ યુગ કીધો? કારણ કે શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે અપૂર્વ વિકાસ કર્યો છે. કોને? ભારતીય. કયા સમયમાં? ગુપ્ત યુગમાં. ઘણા બધા કલાઓની અંદર વિહારો, સ્તૂપો, મઠો, સ્તંભો, ધ્વજ આ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના માનવામાં આવ્યા છે. એટલા માટે જ આ ગુપ્ત યુગને એ ભારતીય કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તો આ 2 માર્કમાં કે 3 માર્કમાં તમારે પ્રશ્ન પૂછાય ગુપ્તકાલીન કલા, એ રીતે તમે રીતે લખી શકો. ત્યાર પછીનો આપણે છે ગુફા સ્થાપત્ય. જે ગુફાઓ, આ પણ તમારે પ્રશ્ન પૂછાય 2-3 માર્કમાં કે આ પણ ગુપ્ત સમયમાં જ છે. ગુપ્તકાલીન સમયમાં ગુફા સ્થાપત્યો વિશે માહિતી આપો, એમ તમારે પ્રશ્ન પૂછાય. તો કઈ કઈ ગુફાઓ તે સમયની અંદર નિર્માણ થઈ? ઘણા બધા ગુફાઓ છે એ ત્યાંના સમયની અંદર બૌદ્ધ ધર્મમાં સમ્રાટ અશોકે શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે અસંખ્ય ગુફાઓનું નિર્માણ કર્યું છે ગુપ્તકાલીન સમયમાં. અને એ ગુફાઓ એ મનુષ્ય બનાવેલા સૌંદર્ય ધામો ગણવામાં આવે છે. આ જે નિર્માણ કર્યું છે મનુષ્ય જ છે. જોઈએ એમાં કે ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. કેવા ધામો છે? મનુષ્યકૃત. એટલે એમ કે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો એ મનુષ્ય બનાવેલા, મનુષ્યકૃત એટલે મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણવામાં આવે છે. કઈ કઈ ગુફાઓ આપણે કહીએ? ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની, પશ્ચિમે ઉદયગીરીની ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના સુપ્રસિદ્ધ નમૂનાઓ જોવા મળ્યા છે. આપણે કહીએ કે કઈ કઈ ગુફાઓ આ મનુષ્ય બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે? તો આપણે કહીએ કે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ છે. કઈ ગુફા? ઔરંગાબાદ પાસે આવેલી છે. કઈ છે? અજંતા ઇલોરા. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યની અંદર. ત્યાર પછી મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ. મુંબઈ પાસે એલિફન્ટા, જે હાથી જેવો આકાર, એટલે માટે એને એલિફન્ટા નામ આપ્યું. આ ગુફાઓ છે પથ્થરોને કોતરીને આ મનુષ્યએ બનાવેલી છે, એટલે એલિફન્ટાની ગુફાઓ. ત્યાર પછી મુંબઈ પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ 3 છે ઓડિશામાં આવેલી. ભુવનેશ્વરની પશ્ચિમ બાજુએ કઈ 3? ઉદયગીરી ગુફા, ખંડગીરી ગુફા અને નીલગીરી ગુફાઓ જોવા મળી છે. ત્યાર પછી બાઘની ગુફાઓ. આ વગેરે ગુફાઓ છે એ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ અને સુપ્રસિદ્ધ નમૂનાઓ માનવામાં આવ્યા છે. આ શિલ્પ અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ
ગુપ્તકાલીન સમયમાં આ ગુફા સુપ્રસિદ્ધ નમૂનાઓ જોવા મળ્યા. ત્યાર પછી જોઈએ આપણા ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ પાસે, ઢાક રાજકોટમાં આવેલી, ગુજરાત જુનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા આ વગેરે સ્થળે ગુફાઓ પણ મળી આવેલી છે. આ ઉપરાંત ગુજરાતની અંદર પણ ખંભાલીડાની ગુફાઓ ગોંડલ નજીક, ઢાકની ગુફાઓ રાજકોટ જિલ્લામાં, ઉપરાંત જુનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત તળાજા, સાણા આ વગેરે સ્થળોએ ગુફાઓ પણ મળી આવેલી જોવા મળી છે. આ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ગુજરાતમાં પણ એ ગુફાઓનું અનેરું એવું મહત્વ જોવા મળે છે. આ ઉપરાંત અશોકના ગુફા લેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. આપણે કહીએ અશોકના ગુફા લેખો એટલે પથ્થર ઉપર ગુફાની અંદર ગોથેલા. ક્યાં છે અશોકના ગુફા લેખો? ગયાથી 16 માઇલ એટલે આપણે કહીએ કે અશોકના ગુફા લેખો છે બિહારમાં, ગયાથી 16 માઇલ આપણે કહીએ એટલે કે દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરેલા. હવે 1 માઇલ એટલે કેટલો સમય? આપણે કહીએ કે 1.65 કિલોમીટર થાય. તો આ કેટલી 16 માઇલ છે? 16 માઇલ દૂર આવેલા છે. તો બિહારની અંદર એ ગુફા લેખો એ 3 ગુફાઓની દિવાલો પર કોતરેલા જોવા મળ્યા છે. કોતરેલ પાડી અને તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યોની વિગતો છે. આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફાઓ વગેરે પ્રખ્યાત ગુફાઓ સ્થાપત્યની છે. આપણે જોઈએ ઉપરાંત અસમમાં આવેલી દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફાઓ એ પણ પ્રખ્યાત શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ એ ગુફા સ્થાપત્ય મહત્વની ગુફા માનવામાં આવે છે. તો આ ગુફા એ પણ તમારે 3 માર્કની અંદર ગુપ્તકાલીન સમયમાં ગુફા સ્થાપત્ય વિશે પૂછાય. અજંતા, ઇલોરા અને એલિફન્ટાની સુપ્રસિદ્ધ ગુફાઓ વિશે પ્રકરણ 6માં આપણે આને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ત્યારે પછી તમે આપણે વિસ્તૃત માહિતી એમાં જોશો. પ્રકરણ 6ની અંદર ફરીથી આપણે જોવાની છે. ત્યાર પછી હવે ગુફાની માહિતી. ગુજરાતની ગુફાઓ. ગુજરાતમાં કઈ ગુફાઓ નિર્માણ થઈ? આપણે કહીએ ને કે ગુજરાતમાં પણ ઘણી બધી ગુફાઓ જોવા મળી છે. જુનાગઢ, તળાજા, ખંભાલીડા, પછી સાણા ગુફા, આ ગુફાઓ પણ ઘણા બધા નિર્માણ થયેલી જોવા મળે. તો ગુજરાતની નીચેની ગુફાઓ આવેલી જોવા મળે છે. જોઈએ ગુજરાતની ગુફાઓમાં પહેલી ગુફા જુનાગઢની ગુફાઓ. કેટલી? પહેલી જુનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલી છે. કેટલી છે? જુનાગઢની અંદર 3 ગુફા સમૂહ. બાવા પ્યારાની ગુફા સમૂહ, ઉપરકોટની ગુફા સમૂહ અને ખાપરા કોડિયાની ગુફા સમૂહ. આ 3 પ્રકારની ગુફાઓ એ જુનાગઢમાં જોવા મળે છે. તો એમાં આપણે પહેલી ગુફાઓ વિશે જોઈએ. જુનાગઢમાં બાવા પ્યારાનો ગુફા સમૂહ એ જોઈએ આપણે કે આ ગુફા બાવા પ્યારાના મઢ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી એવી કુલ 16 ગુફાઓ છે, જે ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંટાળેલી હોવાની શક્યતાઓ છે. આ 3 ગુફાઓમાં પહેલી ગુફા કઈ છે? બાવા પ્યારાઓનો ગુફા સમૂહ. આ જે ગુફા છે એ બાવા પ્યારાના મઢ પાસે જ આવેલી છે. એ મુખ્ય 3 હરોળમાં પથરાયેલી છે, જુદી જુદી રીતે. તેમ એક બીજી હરોળો કાટખૂણે જોડાયેલી છે. આપણે કહીએ કે પહેલી હરોળમાં કેટલી ગુફાઓ જોવા મળે છે? બાવા પ્યારાની 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5. એમ અહીં ટોટલ કુલ 16 ગુફાઓનું નિર્માણ થયેલું છે. અને આ ગુફા છે ઈસવીસનની શરૂઆતની 1 કે 2 સદી દરમિયાન કંટાળાયેલી જોવા મળેલી છે એ માનવામાં આવે છે. એ પ્રારંભમાં સમયમાં આ ગુફાનું નિર્માણ થયેલું છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી
બીજી ગુફા કઈ છે? ઉપરકોટની ગુફા. એ પણ જુનાગઢની જે 3 સમૂહમાં છે એમાં બીજો છે ઉપરકોટની ગુફા સમૂહ. આ ગુફાઓ 2 મજલામાં આવેલી છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંટાળેલી હોવી જોઈએ. બીજી કઈ છે? ઉપરકોટની ગુફા. આ ગુફાઓ છે એ 2 મજલામાં આવેલી છે, એટલે 2 માળની છે. કેટલા માળની છે? મજલાનો અર્થ શું થાય? માળ. 2 માળની બનેલી જોવા મળે છે. ઉપરના માળ પર જવા માટે આપણે કહીએ કે નીચે ઉપર જવા સોપાન શ્રેણી. સોપાનનો અર્થ શું થશે? પગથિયા. આપણે કહીએ સ્ટેપ. સોપાન એટલે શું? સ્ટેપ. એટલે કે ઉપરના માળ પર જવા માટે પગથિયા છે. અને તે ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધ અને 4થી સદીના સ્ટાર્ટિંગ પૂર્વાર્ધ આપણે કહીએ ને સુધીમાં કંટાળેલી હોવાનું જણાય છે. ઉપરકોટની જુનાગઢની ગુફાઓનું નિર્માણ થયેલું જોવા મળ્યું. ત્યાર પછી જુનાગઢમાં ત્રીજી ગુફા ખાપરા કોડિયાની ગુફાઓ. આ પણ મુખ્ય 2 ગુફાઓ છે. ખાપરા કોડિયાની ગુફાઓ એ આપણે કંઈ કચ્છમાં પણ આવેલી છે. એ પણ ગુફાઓનું નિર્માણ છે અને જુનાગઢની અંદર પણ જોવા મળે છે. એટલે તમારે ખાસ યાદ રાખવું વિદ્યાર્થી કે જુનાગઢ શબ્દનો ઉલ્લેખ કર્યો તો જુનાગઢની ખાપરા કોડિયાની ગુફાઓ અને કચ્છમાં પણ આગળ આપણે જોશું કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. જોઈએ એની અંદર કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલ અવશેષો પરથી કહી શકાય. ખાપરા કોડિયાની ગુફાઓ અને અથવા એને બીજું નામ પણ છે કુંડ ઉપરની ગુફાઓ તરીકે પણ આ ગુફાને ઓળખી શકાય. આ ગુફામાં ખંડેર હાલતમાં છે. શું કે અવશેષો પ્રાપ્ત થયા છે. અત્યારે અહીંયા જોવા મળતી નથી. આ વેર વિખેર થઈ ગયેલી છે. અહીંથી જે મળેલા અવશેષો પરથી એવું જણાય છે કે મજલાવાળી હશે અને અહીં કુલ 20 સ્તંભો જોવા મળ્યા છે. કેટલા છે? 20 સ્તંભો પ્રાપ્ત થયેલા છે અવશેષો ઉપરથી. અને આ ગુફાઓનું નિર્માણ ઈસવીસન 3જી સદીમાં કંટાળેલી હોવાની મનાય છે. એટલે આ 3 એ જુનાગઢની ગુફાઓ જોવા મળે છે. ત્યાર પછી બીજી ગુફાઓ છે આપણે ખંભાલેડાની ગુફા, જે રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલેડામાંથી આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાઈ છે. તેમાં 3 ગુફાઓ નોંધાઈ છે. વચ્ચેની ગુફાઓમાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહો, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ એ 2જી કે 3જી સદીની જોવા મળી છે. ખંભાલેડાની ગુફાઓ ક્યાં આવેલી છે? રાજકોટથી કેટલા કિલોમીટર દૂર વિદ્યાર્થી મિત્રો? 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે જે ખંભાલેડામાં આ ગુફાઓનું નિર્માણ થયેલું જોવા મળે છે. તે ઈસવીસન 1959માં આ ગુફાનું નિર્માણ થયેલું શોધાયેલી જોવા મળે છે. તેમાં પણ મુખ્ય 3 ગુફાઓ નોંધપાત્ર છે. એક કહીએ કે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહો અને બીજી ગુફાના પ્રવેશ માર્ગો બંને બાજુએ એક શું છે? વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ એટલે ભગવાન બુદ્ધ. બોધિસત્વ એટલે શું કહેવાય? ભગવાન બુદ્ધ વૃક્ષની આશ્રયમાં ઉભેલા ભગવાન બુદ્ધની મૂર્તિ અને કેટલાક એની સામે ઊભા છે ઉપાસકો એ મોટી આકૃતિમાં આ જોવા મળ્યા છે. અને આ બધા જ સ્થાપત્યોની દ્રષ્ટિએ એ ખંભાલેડાની ગુફા એ મહત્વની છે, જે ઈસવીસન 2જી સદીની અંદર નોંધાયેલી જોવા મળે છે. સદીમાં થયેલું એવું અનુમાન છે. ત્યાર પછીની ત્રીજી ગુફા છે તળાજાની ગુફા. આ ખંભાલેડાની ગુફા છે એ પીપી પંડ્યા દ્વારા શોધાઈ હતી. એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ત્રીજી તળાજાની ગુફા, જે શેત્રુંજય નદીના મુખ પાસે એટલે કે ભાવનગર જિલ્લાના તળાજાનો ડુંગર આવેલો છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અને
પથ્થરો કોતરીને એમાં 30 ગુફાઓની રચના કરવામાં આવી હતી. અને આ ગુફાઓની સ્થાપત્યમાં આપણે કહીએ સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજાઓ આવેલા છે. એટલે એભલ મંડપ એટલે આપણે કહીએ કે સભાખંડ આપણે એને કહેવાય. અને ચૈત્યગૃહો સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જો આ તળાજાની ગુફા હોય તો એનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસન 3જી સદીમાં થયેલી માનવામાં આવે છે. તળાજાની ગુફા ક્યાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં શેત્રુંજય નદીના મુખ પાસે તળાજાનો જે ડુંગર આવેલો છે તે ડુંગરની અંદર તાલધ્વજગીરી એટલે એ ડુંગરમાં તીર્થ આવેલું છે. એ તીર્થધામનું નામ તરીકે પ્રખ્યાત છે. જે તીર્થધામનું નામ શું છે? તાલધ્વજગીરી તીર્થધામ તરીકે એ સુપ્રખ્યાત માનવામાં છે ડુંગર ઉપર. અહીં એ ડુંગરમાં પથ્થરો કોતરીને કેટલી ગુફા બનાવેલી વિદ્યાર્થીઓ? 30 ગુફાઓની રચના થયેલી જોવા મળે છે. અને આ ગુફાઓ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એ ખૂબ જ મોટી વિશાળ દરવાજાઓ છે આપણે કહીએ ને. અને સભાખંડ જે આગળ જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે જે આગળ પાંગણું કહીએ આપણે એને સભાખંડ તરીકે આપણે ઓળખીએ. મોટો હોલ આપણે કહીએ આપણે એ તરીકે એ મહત્વનું છે આ ગુફાની અંદર. એટલે 3જી સદીમાં આ તળાજાની ગુફાનું નિર્માણ થયેલું હોવું મનાય છે. ત્યાર પછીની ચોથી ગુફા છે સાણા ગુફા, જે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં વાક્યા ગામ પાસે આ ગુફાનું રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફા આવેલી જોવા મળે છે. આપણે કહીને કે એક ઉપરથી એક આપણે સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી જોવા મળે છે. જો તમે અહીં હું તમને એ ગુફા દોરું છું એવી એ પ્રકારની પહેલી, બીજી, ત્રીજી આમાં રોડમાં જેમ મધકૂડો કેમ મધમાખી ચોંટી હોય એ રીતે આ ગુફાનું નિર્માણ એ થયેલું જોવા મળે છે. આવા પ્રકારની ગુફા એ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાક્યા ગામ પાસે જે રૂપેણ નદી ઉપર આ જે સાણા ડુંગરો છે એની ઉપર આ ગુફાઓ જોવા મળે છે. સાણા ડુંગર ઉપર કેટલી ગુફાઓ છે? 62 જેટલી ગુફાઓ છે. અને એનો આકાર કેવો છે? મધપુડાની જેમ એ જોવા મળે છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછીની ગુફા છે 5મી ઢાંક ગુફા, જે રાજકોટ જિલ્લાના આપણે કહીએ ઉપલેટા તાલુકામાં ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. જે ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું ગણાય છે. આપણે કહીએ ને આ ગુફાઓ રાજકોટથી ઉપલેટા તાલુકામાં એ ઢાંક ગામ આવેલું છે ત્યાં આવેલી છે. જે ઢંકગીરી એ ગામનું નામ છે એ ઉપલેટા તાલુકાનું. એ ગુફામાં ત્યાં આ ગુફા જોવા મળે છે. ઢાંકની ગુફા જે 4થી સદીનું નિર્માણ થયેલું હોવું પૂર્વાર્ધમાં હોવું મનાય છે. ત્યાર પછીની છઠ્ઠી ગુફા ઝિંઝુરીઝરની ગુફા. ઝિંઝુરીઝર આપણે કહીએ ગુફાનું નામ છે. એ પણ ઢાંકમાં જ આવેલી છે. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટર દૂર ના અંતરે સિત્સર પાસે જે ઉમિયાધામ આપણે કહીએ એ સિત્સર પાસે ઝિંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે, જે ઈસવીસન 1લી અને 2જી સદીની હોય તેવું મનાય છે. અત્યારે જો આવું નષ્ટના આરે થયેલી જોવા મળે છે. અને આ પણ બૌદ્ધ ધર્મની અંદર સ્થાપત્ય અને શિલ્પકલાની દ્રષ્ટિએ એ ઝિંઝુરીઝર એ મહત્વની નંદી માનવામાં આવે છે. જે ત્યાં પણ એ અવશેષો પ્રાપ્ત થયેલા જોવા મળ્યા છે. ઝિંઝુરીઝર જે ઢાંકની નજીકે આવેલી ગુફાઓ છે. ત્યાર પછીની 7મી ગુફા છે કચ્છમાં આવેલી, જે ખાખરા કોડિયાની ગુફાઓ, જે જુનાગઢમાં પણ છે, જે આગળ આપણે ભણી ગયા હતા. આ પણ 1967માં આ ગુફા બનેલી હોવું માનવામાં આવે છે. આ ગુફાનું નિર્માણ કા શાસ્ત્રીએ આ શોધી કાઢી હોય એવું માનવામાં આવે છે. કચ્છની અંદર ખાખરા કોડિયાની ગુફા, જે કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડની અંદર આ ગુફાઓ આવેલી જોવા મળે છે. ક્યાં?
લખપત તાલુકો કચ્છની અંદર આવેલો છે, જૂના પાટગઢ પાસે. ખાસ યાદ રાખો ગામના નામ, એ કઈ જગ્યાએ કઈ ગુફા આવેલી છે. એ કુલ 2 ગુફાઓ છે ઈસવીસન 1967માં. અને આ ગુફા કોને શોધી કાઢી હતી? કેકા શાસ્ત્રીએ. એ કચ્છની અંદર એ પણ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ અભૂતપૂર્વ એ નમૂના આ ગુફામાં પણ કોતરાયેલા જોવા મળ્યા છે. ત્યાર પછીની છેલ્લી ગુફા આપણે કહીએ કડિયા ડુંગર ગુફા, જે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગરની 3 ગુફાઓ ત્યાં જોવા મળેલી છે. આ ગુફાનું મહત્વનું શું છે કે જે સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ જોવા મળી છે, કોતરકામ કરીને. શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ આ કડિયા ડુંગરની ગુફા એ ખૂબ અદ્ભુત છે. જો એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ. અહીં ગુફા સ્થાપત્યના અદ્ભુત 2 નમૂનાઓ છે. એક જ પથ્થરમાં કંટારાયેલો એટલે કે કોતરેલો આપણે કહીએ 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. અને આ સિંહ સ્તંભમાં શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ જોવા મળે છે. કેટલા ફૂટ ઊંચો? 11 ફૂટ ઊંચો. એક જ પથ્થર માં કંટારાયેલો 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ કંટારવામાં આવેલી છે, જે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગરની 3 ગુફાઓમાં આ જોવા મળે છે. શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો અદ્ભુત ઉત્કૃષ્ટ નમૂનો એ માનવામાં આવ્યો છે. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખી આ ગુજરાતની ગુફા સ્થાપત્યોમાં આપણે આ 8 ગુફાઓ વિશે આપણે માહિતી મેળવી.